હેલો એવરીવન, વેલકમ ટુ ડીકેએમ ચેનલ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટીરિયો કેમેસ્ટ્રીમાં ડિસ્કશન કર્યું હતું એલિન સંયોજનો. આજે જોવાનું છે સ્પાઇરેન સંયોજનોની પ્રકાશ ક્રિયાશીલતા. હવે સ્પાઇરેન સંયોજનોની વાત કરીએ તો એકદમ સિમ્પલ વસ્તુ છે સ્પાઇરેન સંયોજનો, કે સ્પાઇરેન સંયોજનો એ દ્વિચક્રીય સંયોજનો છે. વર્ડિંગ મેં લખું છું, સ્પાઇરેન સંયોજનો દ્વિચક્રીય સંયોજનો છે. એટલે કે આ સંયોજન એવા છે કે એમાં બે રિંગ આવશે, બરાબર, અને બે ચક્રીય રચનાઓ વચ્ચે, અને આ બે ચક્રોની બે ચક્રીય રચના વચ્ચે પહેલા સ્પાઇરેન સંયોજનનું સ્ટ્રક્ચર શું છે તે ડિસ્કસ કરીશું. એના પછી આપણે સ્ટીરિયો કેમેસ્ટ્રી એટલે કે ઓપ્ટિકલ એક્ટિવિટી જોઈશું. તો એમાં બે ચક્રીય રચના વચ્ચે કાં તો કાર્બન હોય, કાર્બન અથવા નાઇટ્રોજન, ફોસ્ફરસ કે સલ્ફર પરમાણુ આવેલા હોય છે. એટલે કે બે રીંગો હશે, બે ચક્રો હશે, એની વચ્ચે નાઇટ્રોજન, સલ્ફર કે ફોસ્ફરસ હોય. તો આ જે વચ્ચે રહેલા કાર્બન, નાઇટ્રોજન કે સલ્ફર પરમાણુ જે છે, નાઇટ્રોજન, સલ્ફર, કાર્બન, નાઇટ્રોજન કે સલ્ફર પરમાણુ આવેલા હોય છે. પરમાણુ સામાન્ય હોય, એટલે કે કોમન હોય, બે રીંગો વચ્ચે સામાન્ય હોય છે, જેને જંક્શન એટલે કે એ જંક્શન પરમાણુ કહે, અથવા જેને જંક્શન પરમાણુ અથવા એને સ્પાઇરો પરમાણુ કહેવામાં આવે છે. કયા? સ્પાઇરો પરમાણુ કહે છે. એકદમ સિમ્પલ વસ્તુ છે કે સ્પાઇરેન સંયોજનો દ્વિચક્રીય છે અને બે એ ચક્રો વચ્ચે કાં તો કાર્બન હોય, નાઇટ્રોજન હોય, ફોસ્ફરસ હોય, કાં તો સલ્ફર. આ જે પરમાણુ કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ કે સલ્ફર જે પરમાણુ છે તેને સ્પાઇરો પરમાણુ અથવા જંક્શન પરમાણુ કહે છે, બરાબર છે. હવે જો એલિન સંયોજન હોય, એલિન સંયોજન તો આપણને ખબર છે આ રીતનું છે. એલિન સંયોજન સી ડબલ બોન્ડ સી, અહીંયા હાઇડ્રોજન, એક સમતલની બહાર હાઇડ્રોજન હતો, એક સમતલની પાછળ. જો એલિન સંયોજનોમાં ડબલ બોન્ડની જગ્યાએ આ બે ડબલ બોન્ડ રિમૂવ કરી અને મેં ચકેડું એટલે કે રિંગ બનાવું તો મેં લખું છું કે એલિન સંયોજનોની માં બંને દ્વિબંધની જગ્યાએ આ બે દ્વિબંધની જગ્યાએ એટલે કે આ બંને દ્વિબંધ રિમૂવ કરું એની જગ્યાએ મેં CH2 કરી દઉં, બરાબર. એટલે કે રિંગ ફોર્મેશન કરું. એટલે કે એલિન સંયોજનોમાં બંને દ્વિબંધની જગ્યાએ એલિન સંયોજનમાં બંને દ્વિબંધની જગ્યાએ શું મૂકવામાં આવે? ચક્ર એટલે કે રિંગ મૂકવામાં આવે. ચક્રીય રચના દાખલ કરીએ. અમે પૂછું છું, ખબર પડે એટલા માટે દોરી દો. જગ્યાએ ચક્રીય રચના દાખલ કરવામાં આવે તો આપણને સ્પાઇરેન સંયોજનો મળે છે. તો સ્પાઇરેન સંયોજન મળે છે.
હવે મેં કોમન સ્ટ્રક્ચર બે દોરું છું, બે સ્ટ્રક્ચર કોમન સ્પાઇરલ સંયોજનના બે કોમન સ્ટ્રક્ચર દોરું છું. તો એના પરથી આપણે એનું નામકરણ કઈ રીતે થાય તે જોઈશું અને એમાં રહેલી રિંગ કઈ રીતના ગોઠવાય તે. કેમ કે એમાં મેં જે રિંગ દોરવાનું છું તે કાર્બન એટલે કે સ્પાઇરલ પરમાણુ તરીકે કાર્બન હોય એવી રિંગ દોરીશ. તો મેં પહેલે અહીંયા દોરું છું કાર્બન, એના જોડે આ CH2. કાર્બનનું સંકરણ કયું હોય? sp3. આ કાર્બનનું સંકરણ કેમ કે 4 પરમાણુ હશે, બે સમતલમાં, એક સમતલની આગળ અને એક સમતલની પાછળ. તો અહીંયા પણ મેં CH2 મૂકું અને અહીંયા પણ CH2. આ બંને રિંગને મેં કનેક્ટ કરું આ રીતે. તો અહીંયા નંબરિંગ કરવામાં આવે, એનું નોમેનક્લેચર કરવામાં આવે, નામકરણ કરવામાં આવે. તો આનું નામકરણ મેં કરું તો નંબરિંગ કરું 1 2 આ 3 આ 4 નંબર આવશે અને આ આવશે 5. તો નામ થશે સ્પાઇરો કૌંસમાં, મોટા કૌંસમાં. આ રિંગ કેટલા મેમ્બરની? 3. પરંતુ આ જંક્શન કાર્બન, જંક્શન અથવા સ્પાઇરો કાર્બનને ગણવાનું નહીં. તો આ કેટલા કાર્બન? 1 અને 2. તો સ્પાઇરો 2 અને આ બાજુ આ જંક્શનને નહીં ગણવા, એટલે કે 3ની રિંગ છે પરંતુ 1 અને 2 જ કાર્બન ગણવાના, જંક્શનને નહીં ગણવાના. 2 2 કાર્બનની સંખ્યા 1 2 3 સોરી 1 2 3 1 2 3 4 ને 5 5 એટલે કે પેન્ટેન. સ્પાઇરો 2 2 પેન્ટેન. બરાબર. બીજી રચના દોરું મેં, બીજું સ્પાઇરલ સંયોજન દોરું, એકદમ સિમ્પલ હશે. તો કાર્બન CH2 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 એક આ હશે સમતલની બહાર, તો મેં બ્રોડ કરું છું CH2. આ અહીંયા પણ CH2, આ બી સમતલની બહાર જ હશે. બરાબર. આમ અને આ CH2 આ ડોટેડ લાઇનથી દોરું કેમ કે આ સમતલની પાછળ, કેમ કે આ કાર્બનનું સંકરણ sp3 હશે. મેં કહું છું કઈ રીતે હશે sp3 એટલે. તો આ થયું, પરંતુ એનું નામકરણ કરી દઈએ. નામકરણ એટલે કે નંબરિંગ કરું 1 2 3 અને નંબર આવશે 4 5 6 and 7. 7મો નંબર થયો. હવે 7 નંબર પર છે, 7 નંબર કાર્બન 7 છે, પરંતુ અહીંયા રિંગ જોવાનો, આને ગણવાનો ને એ સિવાય 1 2 and 3 પણ આગળ લખવાનું શું? સંયોજન કયું છે આપણું? સ્પાઇરો. રિંગ છે 3, આ 3 મેમ્બર, આને ગણવાનું એટલે કે 3 કાર્બન, આ બાજુ પણ 1 2 ને 3 3 3 નંબરિંગ કર્યું તો કેટલા ઉડી છે? 7. સ્પાઇરો 3 3 હેપ્ટેન. તો આપણને એક વસ્તુ તો ખબર પડી ગઈ કે સ્પાઇરલ સંયોજનોમાં જંક્શન કાર્બન અથવા સ્પાઇરો કાર્બન છે એને ગણવાનું નહીં. બરાબર. અને નંબરિંગ કરી દેવાનું. તો આ રીતના આનું નામકરણ થશે. હવે આપણે જોવાનું છે સ્ટીરિયોકેમિસ્ટ્રી. સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં આગળ પહેલાં વાત કરી હતી એ કે પહેલું સિમેટ્રી એલિમેન્ટ સિગ્મા Sn અને I જો હાજર તો અણુ કેવો બને? સમ અને સમ બને એટલે કે પ્રકાશ અક્રિયાશીલ બનશે. કેવો બને? પ્રકાશ અક્રિયાશીલ. જો આ 3 વસ્તુ હાજર હોય તો અક્રિયાશીલ બને. અને જો બીજી કન્ડિશન આ 3 એ 3 કેવા બને? ગેરહાજર. ગેરહાજર હોય તો અણુ કેવો બને? અસમ બને. અસમ બને એટલે કે પ્રકાશ ક્રિયાશીલ થશે. હવે જોઈએ ને કે આ સ્પાઇરો કમ્પાઉન્ડ જે છે આપણા, તેમાં સ્પાઇરો કમ્પાઉન્ડ જે છે એમાં રહેલો કાર્બન, કાર્બનનું સંકરણ સ્પાઇરો સંયોજનોમાં, સ્પાઇરેન સંયોજનોમાં, સ્પાઇરેન સંયોજનમાં રહેલ કાર્બન નું સંકરણ કયું છે? sp3 હોય. હવે sp3 સંકરણ એટલે વાત કરીએ તો sp3 મેં ક્યુબિક બોક્સની વાત કરીએ આપણે તો આગળ એક થિયરી મેં નાખી હતી TD પોઈન્ટ ગ્રુપની સિમેટ્રીમાં. બરાબર. એના પછી ખબર પડશે એ જોવું હોય તો કાર્બન
તો એમાં 1 અને 2 એકાંતર બાજુના ખૂણે CH4 ની વાત કરીએ તો અહીંયા આ બે એકાંતર બાજુના ખૂણે એટલે કે બે હાઇડ્રોજન આમ આવેલા હોય છે અને બીજા બે એટલે કે આ રૂમ લઈએ તો રૂમના બે કોર્નર પર આમ આવ્યા હોય તો બીજા બે કેમ ઉલટા આમ હશે તો બીજા બે કેવા હશે એક ખૂણો છોડીને એટલે કે અહીંયા અને અહીંયા તો આમ હશે હાઇડ્રોજન તો એવી જ રીતે અહીંયા આ હાઇડ્રોજનની જગ્યાએ આપણી જોડે કોણ છે અહીંયા કાર્બન અટેચ છે તો કાર્બન અટેચ એટલે કે અહીંયા કાર્બન સપોઝ અટેચ કરીએ આમ તો આ બે રિંગ જે છે આ કાર્બનનું સંકરણ કયું છે sp3 સંકરણ છે sp3 તો આ બંને રિંગ જે છે એટલે કે કાર્બન સ્પાઇરો પરમાણુ તરીકે જ્યારે પણ આવે તો બે રિંગ પરસ્પર લંબ એક આડી હોય તો એક ઊભી હોય તો અહીંયા થશે શું કે મેં દર્શાવેલી છે એક આડી રિંગ અને એક ઊભી તો અહીંયા આપણને હાજર આ કાર્બનનું સંકરણ sp3 છે તો અંદર મેં લખ્યું છે કાર્બનનું સંકરણ કયું છે sp3 છે તો અહીંયા થશે કેવું કે અહીંયા બે પ્લેન હાજર બનશે એટલે કે આમ એક સિગ્મા પ્લેન ઊભું બનશે અને બીજું એક પ્લેન કેવું હશે આડું તો sp3 સંકરણ sp3 છે તેથી તેમાં રહેલ બંને ચક્રો કેવા હશે ચક્રો પરસ્પર લંબ હોય છે એટલે કે એમાં રહેલા બંને ચક્રો કેવા હશે પરસ્પર લંબ હશે તેથી એમાં કયું પ્લેન ઓફ સિમેટ્રી એટલે કે સિગ્મા તેથી તેમાં સિગ્મા આરસીતલ હાજર બને હવે સિગ્મા પ્લેન હાજર એટલે થશે કેવું અણુ કેવો બનશે હાજર બને અને અણુ સમ બનશે એટલે કે સ્પાઇરલ સંયોજન કેવું બનશે સમ બને છે સમ બને અને એના પ્રતિબિંબ અને તેનું પ્રતિબિંબ પણ મળતું નથી અને તેના પ્રતિબિંબ શક્ય નથી તેથી આ લોકો કેવા બનશે સિગ્મા પ્લેન હાજર છે અને એના પ્રતિબિંબો પણ એકબીજા પર અધ્યારોપણીય કરવાની તો બાબત જ ગઈ કે પ્રતિબિંબ મળતા નથી તો અહીંયા સિગ્મા આરસીતલ હાજર બને તેથી આપણા સ્પાઇરલ સંયોજનો કેવા પ્રકાશ તેથી સ્પાઇરલ સંયોજન પ્રકાશ અક્રિયાશીલ બનશે શું બનશે પ્રકાશ અક્રિયાશીલ બને છે હવે આમાં થયું શું કે આપણે પહેલા સ્ટ્રક્ચર જોયું સ્ટ્રક્ચર એટલે કે બે રિંગો હશે બે રિંગ એટલે કે બે ચક્રો હશે એ બે ચક્રોને જોડતો જે પરમાણુ છે તેને સ્પાઇરો પરમાણુ અથવા જંકશન પરમાણુ કહે એ કાર્બન નાઇટ્રોજન ફોસ્ફરસ કે સલ્ફર કોઈ પણ હોઈ શકે બરાબર હવે એમાં રહેલા આપણે જોયું કે એલિન સંયોજનોમાં બે દ્વિબંધની જગ્યાએ ચક્ર દાખલ કરવામાં આવે તો સ્પાઇરલ સંયોજનો મળે છે તો આ બે ચક્રો એકબીજાને કેવા પરસ્પર લંબ ગોઠવાયેલા હોય છે એનું નામકરણ તો કઈ રીતે કરવાનું જોઈ લીધું તો પરસ્પર લંબ ગોઠવાયેલા હોય છે તેથી એમાં કયું પ્લેન હાજર બને સિગ્મા પ્લેન હાજર એટલે કે અણુ કેવો અણુ સમ એટલે કે પ્રકાશ અક્રિયાશીલ અને પ્રતિબિંબની વાત તો સાઈડ પર જ રહે પ્રતિબિંબ મળતા નથી હવે તેથી આપણા ભાઈઓ એટલે કે આપણા સાયન્ટિસ્ટોએ કર્યું શું કે સ્પાઇરલ સંયોજનોમાં અંતિમ છેડા પર રહેલા આ CH2 ગ્રુપ એટલે કે મિથિલિન ગ્રુપ છે મિથિલિન ગ્રુપમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય સમૂહ વડે કરવામાં આવે હવે મેં સ્ટ્રક્ચર દોરું છું અન્ય સમૂહ વડે વિસ્થાપન કરીને તો મેં સ્ટ્રક્ચર દોરું કાર્બન આ બોર્ડના સમતલમાં હશે બરાબર અને આ બ્રોડ લાઈન કરું છું અહીંયા CH2 છે ભાઈ જોઈ લેજો CH2 એટલે કે અહીંયા આ ડોટેડ લાઈનથી આવશે CH2 અને અહીંયા પણ CH અને આ થશે બ્રોડ કેમ કે સમતલની આગળ દર્શાવવાના છે CH2
તો અહીંયા બી CH2 દર્શાવી દો મેં. તો અહીંયા રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય સમૂહ વડે કરવામાં આવે, એટલે કે અહીંયા કાર્બન દર્શાવ્યો હોય તો અહીંયા રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય સમૂહ વડે કરવામાં આવે. તો અન્ય સમૂહ વડે જ્યારે કરવામાં આવે તો એટલે કે અન્ય સમૂહ A અને B, A નોટ ઇક્વલ ટુ B, A નોટ ઇક્વલ ટુ B વડે કરવામાં આવે તો A એન્ડ B, તો A અને B વડે આ રીતે કરવામાં આવે, અન્ય સમૂહ વડે કરવામાં આવે તો તેમાં રહેલા સિગ્મા પ્લેન ગેરહાજર બને. સિગ્મા SN અને I તો ને ત્રણ વસ્તુ કેવા બને? ગેરહાજર બને. એટલે કે અણુ કેવો બને? સિમેટ્રિક બને. કેવો બને? અણુ સિમેટ્રિક બનશે. સોરી અણુ SN ગેરહાજર એટલે કે ડિસિમેટ્રિક એટલે કે અસમ બને. અણુ અસમ બને એટલે કે કેવો બને? પ્રકાશ ક્રિયાશીલ. તો આનું મેં પ્રતિબિંબ દોરી દઉં. આ છે બોર્ડના સમતલમાં, ડાયરેક્ટ જ મેં દોરું છું, બધા દર્શાવતો નહીં. આ ડોટેડ લાઈન, આ બ્રોડ ડોટેડ, આ બ્રોડ. તો A D આ બ્રોડથી B એન્ડ A. તો આ બે વસ્તુ થઈ, એટલે કે આ જે મેં દોર્યું A નોટ ઇક્વલ ટુ B, એના બે પ્રતિબિંબ છે. એને એક વસ્તુ આ જે સંયોજન છે તેમાં સિગ્મા SN અને I ક્યાં બને? ગેરહાજર. સિગ્મા SN અને I ગેરહાજર. બીજી વસ્તુ, એના પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપણીય ન કરી શકાય. પ્રતિબિંબ જ્યારે પણ અધ્યારોપણીય ન થાય એનો મતલબ થાય કે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે. તો આ થયું આપણું શું થયું? સ્પાઇરલ સંયોજનોની પ્રકાશ ક્રિયાશીલતા. બરાબર. તો અહીંયા વર્ડિંગ લખવાનું છે કે અહીં જો અંતિમ કાર્બન પર રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન જુદા અહીં અંતિમ કાર્બન પર રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન જુદા ક્રિયાશીલ સમૂહ એટલે કે જુદા સમૂહો વડે કરવામાં આવે. જુદા સમૂહ વડે કરતા સિગ્મા SN અને I કેવું થાય? ગેરહાજર થાય. એટલે કે અણુ કેવો બને? અણુ અસમ બનશે. અને એના પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપણીય કરી શકાતા નથી, એટલે કે પ્રકાશ ક્રિયાશીલ બને. ખબર પડી ગઈ? એકદમ સિમ્પલ છે. તો હા, પરફેક્ટ. બ્રાઇટનેસ વધારે હતી, વાંધો નહીં, પરફેક્ટ થઈ ગયું. તો અંતિમ કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય સમૂહ A વડે કરતા કયા તો ભાઈઓ? સિગ્મા SN અને I ગેરહાજર બને છે. અને અન્ય સમૂહ વડે વિસ્થાપન કરતા તેના સિગ્મા SN અને I ગેરહાજર બને અને અણુ કેવો બને? અસમ બને. કેવો બને છે? અસમ બને. જે પહેલા ડિસ્કસ કર્યું છું. અને તેના જે બે પ્રતિબિંબ મળે અને તેના બે પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપણીય થતા નથી. એકબીજા પર અધ્યારોપણીય
નથી. સો ધેટ આપણે કહી શકીએ કે આ ભાઈઓ કેવા બને, જેથી તેઓ કેવા બને, પ્રકાશ ક્રિયાશીલ, અધ્યારોપીય નથી. તેથી આ જે દોર્યું મેં તે કેવું બનશે, જેથી તેઓ પ્રકાશ ક્રિયાશીલ બનશે. क्या બનશે? પ્રકાશ ક્રિયાશીલ બને. ખબર પડી? એકદમ સિમ્પલ વસ્તુ છે. તો અંતિમ કાર્બન પર રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય સમૂહ વડે એટલે કે A B બંને જુદા A નોટ ઇક્વલ ટુ B વડે કરવામાં આવે તો અંતિમ એમાં રહેલા સિમેટ્રી એલિમેન્ટ સિગ્મા Sn અને I ત્રણ ગેરહાજર બને. ત્રણ ગેરહાજર બને એટલે કે અણુ અસમ બને. એક કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ. બીજી કન્ડિશન કે એના પ્રતિબિંબ એ આ નંબર 1 કહો અને નંબર 1 કહો અને હેલો ને નંબર બીજું પ્રતિબિંબ 2. તો 1 અને 2 એકબીજા પર શું થાય છે? અધ્યારોપણીય કરી શકાતા નથી. અધ્યારોપણીય ન કરી શકાય એટલે કે એનો મતલબ આને શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ. ફરીથી એકવાર ડિસ્કસ કરી લો આ સ્પાઇરલ સંયોજનો. તો સ્પાઇરલ સંયોજનો એવા સંયોજનો છે કે તેમાં બે ચક્ર આવેલા છે ને બે ચક્ર વચ્ચે કાં તો કાર્બન હોય, નાઇટ્રોજન હોય કે ફોસ્ફરસ હોય. કાર્બન, નાઇટ્રોજન કે ફોસ્ફરસ હોય તેને શું કહેવામાં આવે છે? જંક્શન અથવા સ્પાઇરો પરમાણુ કહેવામાં આવે છે. એલિન સંયોજનોમાં આ દ્વિબંધ આવેલો હોય. એક સેકન્ડ. એલિન સંયોજનોમાં જો દ્વિબંધ આવેલો હોય, શું આવેલું હોય? દ્વિબંધ. તો આ દ્વિબંધમાં જો આપણે ચક્રીય રચના દાખલ કરીએ તો આપણને શું મળે? સ્પાઇરલ સંયોજનો. હવે આ સ્પાઇરલ સંયોજનોમાં રહેલું સ્પાઇરલ કાર્બન, આને કહેવાય છે સ્પાઇરલ. આ વચ્ચે જે જગ્યા પર આ બે ચકેડાને જોડતી આ જગ્યા તેને સ્પાઇરલ પરમાણુ કહે છે. બરાબર? કાં તો નાઇટ્રોજન પણ હોઈ શકે એટલે કે બે ચક્રીય રચનાને જોડતું જે જગ્યા છે તેને શું કહેવાય? ચક્રીય રચનાને જોડતી જે જગ્યા તેને શું કહેવાય? સ્પાઇરો પરમાણુ કહેવામાં આવે છે. હવે આ નંબરિંગ કર્યા એ તો ખબર પડશે. આગળનો કદાચ વિડીયોમાં બ્રાઇટનેસ વધારે હતી તો કદાચ નહીં દેખાય એવું હોય. જોઈએ છે શું થાય છે. બરાબર છે? કારણ કે આખી અડધી ઉપરની થિયરી પટાઈ દીધી છે. તો આ બે ચક્રો એક ઊભી રિંગ હશે એટલે કે બોર્ડના સમતલમાં અહીં કાઢી તો આમાં કાર્બનનું સંકલન કયું? sp3 હોય. તો sp3 ની વાત કરીએ તો મેં આમ વાત કરી હતી, આમ બે હોય સમચતુષ્ફલકી આકાર અને નીચેની સાઈડે આ ભાઈઓ કેવા? આમ બે હશે. તો આ બે હવે કાર્બનના આ ચારે ચાર પરમાણુ આ રીતે ગોઠવાયેલા હોય તો અહીંયા ને અહીંયા ભેગું કરીને રિંગ આમ બને અને નીચે રિંગ આમ બને. તો બંને રિંગો પરસ્પર કેવી હોય? લંબ હોય. તો સિગ્મા પ્લેન કેવું બને? હાજર બને. સિગ્મા પ્લેન હાજર બને એટલે કેવો બને? પ્રકાશ અક્રિયાશીલ. તો આપણે આ ભાઈને પ્રકાશ ક્રિયાશીલ બનાવવો હોય તો એના છેડે આ જયના છેડા પર આવેલા હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય સમૂહ વડે કરવામાં આવે. અન્ય સમૂહ વડે કરીએ તો એમાં સિગ્મા Sn અને I ત્રણ કેવા બનશે? ગેરહાજર. જો ગેરહાજર બને તો સિગ્મા Sn અને I તો અણુ કેવો બને? અસમ બને અથવા ડિસિમેટ્રિક બને. ડિસિમેટ્રિક મળે અને એના બે પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપણીય ન થાય એનો મતલબ કે આ ભાઈઓ કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ. કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ એટલે કે છેડા પર રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે અન્ય સમૂહ વડે કરીશું તો પ્રકાશ ક્રિયાશીલ બનશે. હવે આગળ જોઈએ ને તો આપણા ભાઈઓએ એક સ્ટ્રક્ચર આપ્યું છે સ્પાઇરો સંયોજનનું, બીજું સ્ટ્રક્ચર એક. તો મેં સ્ટ્રક્ચર દોરું છું. સ્ટ્રક્ચર છે ડોટેડ લાઇનથી આમ, સોરી મેં સીધું જ દોરી દઉં છું. સમજી જજો તમે લોકો કે એક સ્ટ્રક્ચર આડું છે, એક સ્ટ્રક્ચર ઊભું છે. બરાબર? એટલે કે એક રિંગ આડી હશે, એક રિંગ ઊભી હશે. તો અહીંયા જોઈશું ને તો બે વિસ્થાપન આપેલા છે. આ બંને હાઇડ્રોજન છે અને અહીંયા COOH અને અહીંયા હશે ડોટેડ લાઇનથી આ હાઇડ્રોજન અને અહીંયા હશે COOH. અહીંયા મેં ડાર્ક કરું છું. આ
એટલે કે આ રિંગ કેવી થશે, ડાર્કવાળી રિંગ કેવી થશે, આડી થશે. હવે એનું નામકરણ કરવું છે મારે. શું કરવું છે? નામકરણ. તો નંબરિંગ કરું 1 2 3 4 5 and 6 and 7. બરાબર. તો નંબરિંગ કરું તો અહીંયા બીજા પર અને અહીંયા કાર્બન નંબર કયો છે? આ છઠ્ઠો. આમથી નંબરિંગ કર્યું છે મેં ક્લોકવાઇઝ 1 2 3 4 5 6. તો 2 6 પર વિસ્થાપન છે એટલું ધ્યાનમાં રાખજો. હવે મેં લખી દો સ્પાયરો. કમ્પાઉન્ડ કયું છે? સ્પાયરો. આ સ્પાયરો કાર્બન જોડે 1 2 ને 3 ની રિંગ છે એટલે કે 3 અને આ બાજુ 1 2 ને 3. કેમ કે સ્પાયરો કાર્બનને ગણવાનો નહીં કેમ કે એ તો જંક્શન કાર્બન છે. સ્પાયરો 3 થી હેપ્ટેન. શું જશે? હેપ્ટેન. હવે હેપ્ટેન તો થઈ ગયું પણ બીજા પર 2 6 ડાઈ બીજા પર અને ડાઈકાર્બોક્સિલિક એસિડ. હવે બુકમાં છે ને એક મિસ્ટેક છે, 2 6 નથી આપ્યું, 2 5 આપ્યું. તો ચેન્જ કરી લેજો, 2 6 થશે. 2 6 ડાઈકાર્બોક્સિલિક એસિડ થશે. સ્પાયરો 3 3 હેપ્ટેન. કેમ કે 7 તો કાર્બન જ છે, 1 2 3 4 5 6 and 7. બરાબર. પરંતુ અહીંયા આ 2 અને અહીંયા 2 6 ડાઈકાર્બોક્સિલિક એસિડ થશે. હવે એનું પ્રતિબિંબ લઈએ તો આ રીતના થશે. સેમ ટુ સેમ COOH રિંગ સમતલવાળી છે અને બીજી થશે આ રીતની રિંગ થશે. તો એના અંતિમ COOH અહીંયા આવશે અને અહીંયા આવશે હાઇડ્રોજન. કોણ આવશે? હાઇડ્રોજન. પ્રતિબિંબ લેવાનું. તો અહીંયા આ બંને જે સ્ટ્રક્ચર છે નામ છે સ્પાયરો 3 3 હેપ્ટેન 2 6 ડાઈકાર્બોક્સિલિક એસિડ. બુકમાં 2 5 આપેલું છે, 2 6 થશે. તો 2 5 ડાઈકાર્બોક્સિલિક એસિડ એનું પ્રતિબિંબ દોર્યું. પરંતુ હવે પ્રતિબિંબ નહીં દોરતો, બીજું બંધારણ ભાઈએ આમાં કર્યું શું કે સોરી અહીંયા વિસ્થાપન એક NH2 મૂક્યું, NH2 અને અહીંયા H ને બીજી સાઈડે પણ NH2, અહીંયા NH2 મૂક્યું અને H. તો આનું નામ થશે સ્પાયરો. નંબરિંગ કરું 1 2 3 4 5 અને આ 6 અને આ 7. 7 કાર્બન છે સ્પાયરો. તો રિંગ જોવાની 1 2 ને 3. આ સ્પાયરોને નહીં ગણવાનો, 4 ની નહીં ગણવાની કે સ્પાયરો કમ્પાઉન્ડમાં આ કયો જંક્શન કાર્બનને ગણવાનું નહીં. તો કૌંસમાં લખવાનું 3 કેમ કે 3 દેખાય અને એ સિવાયના 1 2 ને 3 3 3. ટોટલ કાર્બન કેટલા? 7 હેપ્ટેન અને વિસ્થાપન NH2 ગ્રુપ છે એમિનો ગ્રુપનું. તો 2 5 ડાયએમિનો 2 5 ડાયએમિનો 2 5 નહીં થાય, 2 પર એમિનો છે અને અહીંયા કયા બચે? છઠ્ઠા પર 2 6 ડાયએમિનો 2 6 ડાયએમિનો સ્પાયરો 3 3 હેપ્ટેન. આને મેં પૂર્વકમાં લખ્યું છે, પૂર્વકમાં લખાય ક્લોરો બ્રોમો એટલે કે હેલોજન જે રીતે લખાય એ રીતે એમિનો ગ્રુપને પણ આપણે પૂર્વકમાં લખી શકીએ. તો 2 6 ડાયએમિનો સ્પાયરો 3 3 હેપ્ટેન. તો આ બંને ભાઈઓમાં 3 સિગ્મા SN અને I આ શું થશે? ગેરહાજર. કોણ થશે? ગેરહાજર. એટલે કે ગેરહાજર થાય એટલે કે અણુ કેવો થાય? ડિસિમેટ્રિક થાય એટલે કે પ્રકાશ ક્રિયાશીલ અને એનું પ્રતિબિંબ મળે તે પણ એકબીજા પર અધ્યારોપણીય કરી શકાય એમ હોય નહીં. બરાબર. ત્યાર પછી મિલ્સ અને નોડલ બે ભાઈઓ હતા, બે સાયન્ટિસ્ટ, મિલ્સ અને નોડલ. મિલ્સ એન્ડ
નોડેલ. આ બે ભાઈઓએ, બે સાયન્ટિસ્ટોએ ડાયલેક્ટ્રોનના બંને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો છૂટા પાડ્યા. એટલે કે ડાયલેક્ટ્રોન સંયોજન લીધું એ ભાઈઓએ, ડાયલેક્ટ્રોન સંયોજન, એના સમઘટકો છૂટા પાડ્યા, જે મેં દોરું છું અહીંયા ડાયલેક્ટ્રોન સંયોજનના બે સમઘટકો. તો અહીંયા સ્પાઇરોકાર્બન તરીકે અહીંયા હશે ઓક્સિજન, પછી લેક્ટોન છે આપણી જોડે. કોણ છે? લેક્ટોન. તો લેક્ટોન રિંગમાં આ સ્ટ્રક્ચર આ હોયનું આ રીતના થશે. લેક્ટોન આ સેમ ટુ સેમ રિપીટ ઓપનની સાઈડ આ સાઈડે થશે, એટલે કે આમ, બરાબર થશે. અહીંયા થશે ડબલ બોન્ડ O, અને બીજી સાઈડ અહીંયા હશે રિંગ, બેન્ઝીન રિંગ. તો અહીંયા COOH, અને આ બાજુ એક જ સેકન્ડ, યસ, આ જે છે એકદમ પરફેક્ટ જ છે, વાંધો નહીં. તો રિંગ આ રીતની હશે. તો અહીંયા પણ COOH. તો અહીંયા નંબરિંગ કરું તો થશે કેવું 1 2 3 and 4. અને અહીંયા આ બાજુથી નંબરિંગ કરું તો નંબરિંગ થશે 1 ડેશ 2 ડેશ 3 ડેશ and 4 ડેશ. આ રીતના થશે. તો આનું નામ થશે, અહીંયા આ બે રીંગો એકબીજાને લંબ હશે, એટલે કે આ સ્પાઇરોકાર્બનની જોડે જોડાયેલા બે ચક્રો હશે. તો એક ચક્ર, આ ચક્ર જુદા સમતલમાં હશે, અને આ ચક્ર જુદા સમતલ, એક બોર્ડના સમતલમાં હોય અને એક બીજા સમતલમાં હશે. તો આનું નામ થશે બેમ્બોફિનોલ. નામ બેમ્બોફિનોલ. 2 2 ડેશ 4 4 ડેશ 2 2 ડેશ 4 4 ડેશ. અહીંયા 4 4 2 2 ડેશ અને 4 4 ડેશ ટેટ્રા કાર્બોક્સિલિક એસિડનો ટેટ્રા કાર્બોક્સિલિક એસિડ. હવે અહીંયા થશે કેવું, લેક્ટોન ફોર્મેશન થઈ જાય છે. લેક્ટોન એટલે કે અહીંયા આ 2, આ કાર્બન નંબર 2 ડેશ અને અહીંયા 2, તો C ડબલ બોન્ડ O અને આ O, એટલે કે H રિમૂવ થઈ જશે. H રિમૂવ એટલે કે ઓક્સિજન પર માઇનસ ચાર્જ હશે. તો એ અહીંયાથી આ બે લેક્ટોન ફોર્મેશન કરશે. તો 2 2 ડેશ 4 4 ડેશ નો ડાયલેક્ટોન. ડાયલેક્ટોન આ ભાઈ જે છે એના બે સમઘટકો અલગ પાડ્યા. કોને? મિલ્સ અને નોડેલ ભાઈએ. અને એમાં પણ સિગ્મા SN અને I ગેરહાજર થશે, અને એનું પ્રતિબિંબ લેવામાં આવે તો પ્રતિબિંબ પણ એકબીજા પર અધ્યારોપણીય નહીં થાય. તો નહીં થાય એટલે કે એનો મતલબ થશે કે આ ભાઈઓ કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ, ઓપ્ટિકલી એક્ટિવ. બરાબર, ઓપ્ટિકલી એક્ટિવ. ત્યાર પછી કેટલાક બીજા સંયોજનો આપણા ભાઈઓએ ફાઇન્ડ આઉટ કર્યા. આ ભૂસી કાઢું એકદમ સિમ્પલ જ છે. તો આપણા ભાઈઓએ ફાઇન્ડ આઉટ કર્યા, તે મેં દોરી દઉં એટલે કે આપણી થિયરી ઓવર થાય. કશું છે નહીં થિયરીમાં. સ્પાઇરલ સંયોજનો બે ચકેડા ધરાવતી રિંગ છે, એમાં જે વચ્ચે જે ચકેડું, બે ચકેડાને જોડતું જે માધ્યમ છે, કાં તો કાર્બન હોય, નાઇટ્રોજન હોય કે સલ્ફર, તેને સ્પાઇરલ પરમાણુ કહે છે. આ બે રીંગો કેવી એકબીજાને લંબ હોય છે, બરાબર, એકબીજાને કાટખૂણે ગોઠવાયેલી હોય છે. જો એમાં પરંતુ એમાં થાય છે શું કે સિગ્મા પ્લેન પાસ થઈ જાય. પ્લેન પાસ થાય તે અણુ સમ બને, એટલે કે પ્રકાશ અક્રિયાશીલ બને. પણ આપણા ભાઈઓએ એનો રસ્તો ફાઇન્ડ આઉટ કર્યો કે એના છેડા પરના રહેલા કાર્બન હોય તેનું વિસ્થાપન અન્ય સમૂહ વડે કરવામાં આવે તો આ ભાઈમાં સિગ્મા SN અને I શું બને? ગેરહાજર બને, એટલે કે પ્રકાશ ક્રિયાશીલ. અને એના પ્રતિબિંબો હોય એકબીજા પર અધ્યારોપણીય પણ કરી શકાતા નથી. કરી શકાય ના એટલે કે શું કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ. તો એનું ઉદાહરણ છે
સ્પાયરો 3,3 હેપ્ટેન 2,6 ડાઇકાર્બોક્સિલિક એસિડ એક બરાબર આ 2,6 ડાઈ એમિનો સ્પાયરો 3,3 હેપ્ટેન આ ઉદાહરણ છે. ત્યાર પછી મિલ્સ અને નોડેલ ભાઈ આયા એમને પણ બેમ્બોફિનોલ 2,2-4,4- ટેટ્રાકાર્બોક્સિલિક એસિડ એટલે કે 4 કાર્બોક્સિલિક એસિડ હતું પરંતુ એનો લેક્ટોન ફોર્મેશન થયું એટલે કે આ રીતનું આ જંક્શન કાર્બન થયો આ જંક્શન કાર્બન અથવા સ્પાયરો કાર્બન થશે આ તો એ પણ કેવું થયું એ ભાઈ પણ પ્રકાશ ક્રિયાશીલ બરાબર. ત્યાર પછી કેટલાક સ્પાઇરલ સંયોજનો ધરાવે છે એમાં સ્પાયરો પરમાણુ તરીકે નાઇટ્રોજન ફોસ્ફરસ કે આર્સેનિક હોય તેવા સ્પાયરો સંયોજનો પણ પ્રકાશ ક્રિયાશીલ માલુમ પડ્યા એટલે કે સ્પાઇરલ પરમાણુ તરીકે નાઇટ્રોજન હોય ફોસ્ફરસ હોય કે આર્સેનિક હોય એટલે કે ચક્રોને જોડતું જે પરમાણુ છે તેની વાત તો એના સ્ટ્રક્ચર બુકમાં આપેલા જ છે તેમ છતાં મેં દોરું કે ના દોરું બે સ્ટ્રક્ચર દોરી દઉં છું કે ફોસ્ફરસ સ્પાયરો પરમાણુ તરીકે હોય તો બે સ્ટ્રક્ચર મેં દોરું છું ફોસ્ફરસ એના પર પ્લસ ચાર્જ બરાબર ફોસ્ફરસ પર પ્લસ ચાર્જ તો આ ભાઈ જોડે બે રિંગો જોડાયેલી હશે નામ લખવાની જરૂર નહીં આ બોર્ડના સમતલમાં હશે આ બંને રિંગ કેવી હશે આ રિંગો જે જોડાયેલી છે તે બોર્ડના સમતલમાં હશે અને બીજી બે રિંગ છે આ રીતની જે આ રીતે બ્રોડ કરેલી હશે બ્રોડ એટલે મતલબ ખબર પડી હશે કે આ ભાઈઓ કેવા હશે સમતલની બહાર એટલે કે આડી રીંગો હશે તો આમાં નાઇટ્રોજન આ ફોસ્ફરસ જોડે અટેચ છે આ રીંગો બરાબર તો એમાં ફોસ્ફરસ સ્પાયરો પરમાણુ તરીકે બરાબર છે. એવી જ રીતે બીજું દોરું મેં સ્ટ્રક્ચર ફોસ્ફરસ સ્પાયરો પરમાણુ તરીકે હવે નાઇટ્રોજન સ્પાયરો પરમાણુ તરીકે હોય તો એકદમ સિમ્પલ છે કે નાઇટ્રોજન અહીંયા સ્ટ્રક્ચર આવે નહીં મોટા ચકેડા છે બરાબર તો પ્રેક્ટિસ કરીને કરજો ભાઈ એકદમ સિમ્પલ છે પણ લખીને કરશો તો જ મજા આવશે. તો નાઇટ્રોજન જોડે રિંગ જોડાયેલી છે આ રીતની આ રીતની રિંગ છે તો આ છે સમતલને એટલે કે આ બોર્ડને આડું સમતલમાં છે બરાબર છે એટલે કે બ્રોડ કરી છે અને અહીંયા લાગશે બે ગ્રુપ અને બીજી રિંગ એઝ ઇટ ઇઝ બોર્ડના સમતલમાં હશે અહીંયા આ બંને છેડા પર બે જુદા જુદા ગ્રુપો લાગશે તો આમાં થશે ને તો નાઇટ્રોજન સ્પાયરો પરમાણુ તરીકે કહેવાશે તો અહીંયા લાગશે ફિનાઇલ રિંગ અને હાઇડ્રોજન અને બીજી સાઈડે લાગશે કે COOC2H5 અને H તો અહીંયા કોણ નાઇટ્રોજન સ્પાયરો પરમાણુ તરીકે બરાબર તો આ થયું નાઇટ્રોજન સ્પાયરો પરમાણુ તરીકે. ત્યાર પછી સ્પાયરોહાઇડેન્ટેનનું એક સ્ટ્રક્ચર છે અને પેન્ટા એરિઝોટલ અને પાયરુવિક એસિડનું સ્પાયરો સંયોજન એ બે સ્ટ્રક્ચર છે એ દોરવાય તો દોરજો ના દોરવાય તો કશું નહીં ચાલી જશે કેમ કે એટલું લાંબુ જવાની જરૂર નહીં પરંતુ ફરીથી મેં એકવાર કહી દઉં સ્પાઇરલ સંયોજનો એટલે કે દ્વિચક્રીય રચના ધરાવે આ બે ચક્રોને જોડતો જે પરમાણુ છે જે કાં તો નાઇટ્રોજન ફોસ્ફરસ સલ્ફર કાં તો કાર્બન હોય તો આ જે પરમાણુ છે તેને સ્પાયરો પરમાણુ અથવા એને જંક્શન પરમાણુ પણ કહે છે બરાબર. તો એ જંક્શનનું નંબરિંગ કઈ રીતના કરવાનું ખબર પડી ગઈ સ્પાયરો લખી દેવાના જંક્શન કાર્બનને અવગણી કાઢવાનો એ સિવાયના જે કાર્બન હોય તેને રિંગને નંબરિંગ આપવાના છે જોયું હશે અંદર આગળ પ્રમાણે આવડી જશે. હવે એમાં રહેલું જે જંક્શન તરીકે આપણે લીધું તો કાર્બનના જે એ બે રિંગો એ પરસ્પર લંબ કાર્બનનું સંકરણ sp3 હોય છે એ બે રિંગો કેવી દેખાય લંબ હોય છે લંબ હોય એટલે એમાંથી સિગ્મા પ્લેન પાસ થાય
જો સિગ્મા પ્લેન હાજર તો અણુ કેવો બને? સમ બને એટલે કે પ્રકાશ અક્રિયાશીલ અને એના પ્રતિબિંબો મળતા નથી એટલે કે પ્રતિબિંબને અધ્યારોપણીય કરી શકાતા નથી. તો આ ભાઈઓ કેવા? પ્રકાશ અક્રિયાશીલ બને છે. તો આ અક્રિયાશીલને આપણે ક્રિયાશીલ બનાવ્યો હોય તો દર વખતે કરતા હતા એવું કે એના છેડા પર રહેલા બે ગ્રુપો જે છે કાર્બન પરમાણુ જોડે બે હાઇડ્રોજન જે જોડાયેલા એનું વિસ્થાપન અન્ય સમૂહ વડે કરીએ. કોના વડે? અન્ય સમૂહ વડે એટલે કે AB વડે કરીને જોયું તો એમાં સિગ્મા પ્લેન SN અને I ત્રણ ગેરહાજર અને એના પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપણીય નહીં થાય એટલે કે પ્રકાશ ક્રિયાશીલ બનશે. તો એના પરથી આપણે ઉદાહરણ લઈ લીધું કે આ છેડા પર વિસ્થાપન A ગ્રુપ તરીકે આ કર્યું અને B તરીકે હાઇડ્રોજન કર્યું, બરાબર. તો AB કરે તો આમાં ત્રણ આ સ્પાયરો 3 હેપ્ટેન 2,6 ડાઇકાર્બોક્સિલિક એસિડ, બરાબર. તેમાં સિગ્મા SN અને I ત્રણ ગેરહાજર થયા, ત્રણ ગેરહાજર અને એનું પ્રતિબિંબ લેવામાં આવે એટલે કે ઊંધું તે એ પણ અધ્યારોપણીય પણ નહીં થાય એટલે કે આ કેવું બનશે? પ્રકાશ ક્રિયાશીલ એટલે કે ઓપ્ટિકલી એક્ટિવ બનશે. એવી જ રીતે ઓપ્ટિકલી એક્ટિવ એટલે કે આમાં પણ વિસ્થાપન કર્યું 2,6 ડાયએમિનો સ્પાયરો 3 હેપ્ટેન તો પણ એ ભાઈઓનું પ્રતિબિંબ લઈએ અને સિગ્મા SN અને I ગેરહાજર અને એકબીજા પર પ્રતિબિંબો અધ્યારોપણીય નહીં થાય એટલે કે ઓપ્ટિકલી એક્ટિવ એટલે કે પ્રકાશ ક્રિયાશીલ બનશે. ત્યાર પછી મિલ્સ અને નોડેલ ભાઈ આવ્યા, તેમને કીધું કે બેમ્બોફિનોલ 2,4,4 ટેટ્રાકાર્બોક્સિલિક એસિડ જેનો લેક્ટોન ફોર્મેશન થયા બાદ આપણું સ્પાઇરલ સંયોજન બને છે. જે સ્પાઇરલ સંયોજનો છે તેની બે રિંગો કેવી એકબીજાને લંબ હોય છે, પરંતુ આ ભાઈ પણ કેવો છે? પ્રકાશ ક્રિયાશીલ. સિગ્મા SN અને I ગેરહાજર અને બીજું એના પ્રતિબિંબને એકબીજા પર અધ્યારોપણીય કરી શકાતું નથી. એવી જ રીતે અહીંયા આ સીધું અટેચ કરજો ભાઈ. આ ફોસ્ફરસ જે છે એટલે કે અહીંયા મેં ફોસ્ફરસ લખું આમ તો બે રિંગો જે છે તે સીધી કેવી સીધી જ એટેચ કરવાની છે આમ, બરાબર છે, બોન્ડિંગથી. તો આ બોર્ડના પ્લેનમાં હશે અને એક બોર્ડના પ્લેનની એક આ ઊભી એટલે કે બોર્ડના પ્લેનમાં હશે અને બીજી. તો આ ફોસ્ફરસનું સ્પાયરો સંયોજન થયું અને બીજી નીચેની સાઈડે છે તે આ ફોસ્ફરસનું સ્પાયરો સંયોજન થશે અને નીચે નાઇટ્રોજનનું સ્પાયરો સંયોજન. આ પણ લંબ રીંગો છે અને છેડા પર અન્ય સમૂહ વડે વિસ્થાપન થયેલું છે, તેથી આ લોકો કેવા? પ્રકાશ ક્રિયાશીલ બનશે. તો આપણું આ સ્ટીરિયો કેમિસ્ટ્રીનું યુનિટ 1A આપણું કમ્પ્લીટ થઈ ગયું, 1A પતી ગયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું 1B, બરાબર. સ્ટીરિયો કેમિસ્ટ્રીનું 1B જેમાં એકદમ સિમ્પલ છે, બ્રોમિનેશન વાળું છે ને એ છે એકદમ સિમ્પલ વસ્તુ છે, બરાબર. સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન છે અને સ્ટીરિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન છે. એ સ્ટીરિયો કેમિસ્ટ્રીનો જ પાર્ટ છે, તે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી કમ્પ્લીટ રીતે પ્રિપેર કરતા રહો, બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા આપણે સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન અને સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન, બરાબર, એ જોઈશું નેક્સ્ટ લેક્ચર.